પારડી હાઈવે પર દોડતું રેતી ભરેલું ડમ્પરમાં આગ લાગી। રાત્રે 11 વાગ્યે બોડેલીથી વાપી તરફ જઈ રહેલા રેતીથી ભરેલા ડમ્પર નંબર DD01Q 9276માં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। આ સમયે દમણી ઝાંપા હાઈવે પાસે પોતાની દુકાનમાં બેઠેલા દીપેશ પટેલ નામના યુવકે આ ખતરનાક દૃશ્ય જોયું હતું। દીપેશે હાઈવે પર દોડતા ડમ્પરના આગળના ભાગમાં આગ જોતા જ તે તાત્કાલિક પોતાની બાઇક લઈ ડમ્પરનો પીછો કર્યો હતો અને દમણી ઝાંપાના બ્રિજ પર ડમ્પરને અટકાવીને ચાલકને આગ વિશે જાણ કરી અને તાત્કાલિક બહાર ઉતારી દીધો હતો અને જોતજોતામાં ડમ્પરમાં ભીષણ આગ લાગી ગઈ હતી। દીપેશની આ સતર્કતા અને હિંમત વગર ડમ્પર ચાલકનો જીવ મોટા ખતરામાં હતો। ત્યારે આ ઘટનાની જાણ મળતા જ પારડી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરી આગ પર કાબૂ મેળવ્યો હતો। આ સાથે આ ઘટનાની જાણ પારડી પોલીસને થતાં તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સલામતી જાળવવા વાપી તરફનો હાઈવે થોડા સમય માટે બંધ કરવામાં આવ્યો હતો। મારું નામ અભિષેક પુરોહિત છે। અમને કોલ મળ્યો કે મોહનદાળ હોસ્પિટલની સામે રેતી ભરેલા ડમ્પરમાં આગ લાગી છે, તો પારડી નગરપાલિકાની ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને પાણીને મારો ચડીને ફાયર ફાઇટિંગ કરીને આગ પર કાબુ મેળવેલ છે અને ઘટના સ્થળ પર ડ્રાઈવરનો સદનસીબ બચાવ થયેલ છે અને આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી ગયેલ છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।